તો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના જે સાહિત્યકારો છે એમાંથી મધ્યકાલીન સાહિત્યકારમાં આપણે એક સાહિત્યકાર વિશે આપણે જાણવાનું છે. ચાલો જોઈએ. સૌથી પહેલા તો એ સાહિત્યકારનું મૂળ નામ છે નરસિંહ કૃષ્ણદાસ મહેતા. આપ સૌ એને જાણતા જ હશો, નરસિંહ મહેતા, જેનો જન્મ છે એ 1414માં તળાજા ખાતે એટલે કે ભાવનગર જિલ્લામાં થયેલો હતો. ત્યાર પછી મૃત્યુ તો કે 1481માં એનું મૃત્યુ થયેલું હતું. પિતાનું નામ તો કે કૃષ્ણદાસ, માતાનું નામ તો કે દયાકોર. ત્યાર પછી નરસિંહ મહેતાની પત્નીનું નામ શું હતું તો કે માણેકબાઈ. નરસિંહ મહેતાના પુત્રનું નામ શું હતું તો કે શામળદાસ. ત્યાર પછી નરસિંહ મહેતાની પુત્રીનું નામ શું હતું? કુંવરબાઈ. નરસિંહ મહેતાની જ્ઞાતિ કઈ હતી? નાગર બ્રાહ્મણ. ત્યાર પછી નરસિંહ મહેતા છે એને શું વિખ્યાત હતું તો કે એના ભજન, પદ, આખ્યાન. ત્યાર પછી નરસિંહ મહેતાની કર્મભૂમિ કઈ હતી તો એમાં આવશે જૂનાગઢ. અને નરસિંહ મહેતાને કયા કયા ઉપનામથી બોલાવવામાં આવે છે તો કે એક તો નરસૈયો, ત્યાર પછી પદના પિતા, આદિકવિ વગેરે. આના સિવાય જો તમને બીજા ઉપનામ છે એ નરસિંહ મહેતાના આવડતા હોય તો ફટાફટથી કમેન્ટ કરીને કહો, અને નેક્સ્ટ રીલમાં આપણે નેક્સ્ટ સાહિત્યકારને જોઈશું. થેન્ક યુ.